તો પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા નીકળી છે। કોંગ્રેસ મુખ્યાલયથી ડોક્ટર સિંહની આ અંતિમ યાત્રા નીકળી છે। તમામ નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા છે। રાજકીય સન્માન સાથે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। નિગમ બોધ ઘાટ પર તેમની અંતિમ વિધિ થશે। આપ જુઓ, 92 વર્ષની વયે ડોક્ટર મનમોહન સિંહનું નિધન થયું ને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને તમામ લોકો માટે દર્શન માટે રાખવામાં આવ્યો હતો। તમામ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને હવે ધીરે ધીરે તેમની જે અંતિમ યાત્રા છે તે નીકળી અને નિગમ બોધ ઘાટ પર તેમની અંતિમ વિધિ થશે। તમામ મહાનુભાવો આ અંતિમ ક્રિયામાં ઉપસ્થિત છે। તમામ લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા, શ્રદ્ધાંજલિ પાઠવી અને હવે ધીરે ધીરે તેમની આ યાત્રા પહોંચી રહી છે નિગમ બોધ ઘાટે। અંતિમ વિધિ તેમની ત્યાં થશે। તેમના પરિવારજનોએ તેમના અંતિમ દર્શન કર્યા। કોંગ્રેસ મુખ્યાલયમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો। આપને જણાવી દઈએ કે તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને તેમને કેટલીક વાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। 26મી ડિસેમ્બરે તેમને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો અને હવે કોંગ્રેસ મુખ્યાલયથી આ પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે નિગમ બોધ ઘાટ તરફ લઈ જવામાં આવી રહ્યો છે અને તમામ લોકો તેમના અંતિમ દર્શન કરી શકે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। આપ જુઓ, આખો